હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ. તો કેમ છો મિત્રો? મજામાં? તો ગયા વિડીયોમાં કીધું હતું કે ફૂલ ડિટેલ વિડીયો એક ગાડીનો આપીશ, જે આપણી નવી ગાડી આવી ગઈ છે કિયા K4 LXS. તો ડિટેલ વિડીયો આપણને ઉતારતા તો નહીં આવડતું, કેવી રીતે બતાવતા પણ નહીં આવડતું, પણ હું ટ્રાય કરીશ બેસ્ટ કે ગાડીમાં શું શું ફીચર્સ છે અને ગાડીનો લુક શું છે. તો ફટાફટ આપણે ગાડી પાસે જઈએ અને તમને બતાડું કે એક્સટિરિયર એટલે બહારની બોડી અને બહારનો લુક કેવો છે ગાઈસ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બહારનો લુક કંઈક આવો દેખાય છે. ફ્રન્ટ લુક તમે જોઈ લો. એની લાઇટ્સ, ફ્રન્ટ લાઇટ્સ, હેડ લેમ્પ્સ, સાથે કનેક્ટેડ છે ફોગ લેમ્પ. તો 3 પ્રોજેક્ટર છે અને એક મોટી DRL છે. તમને બતાડું, સ્ટાર્ટ થાય તો જોઈ લો. નીચે ફોગ પ્લસ ડીપર છે અને આ એમનમ નોર્મલ વિધાઉટ ડીપર આ ચાલે. તો વર્કિંગ આ છે, તમે જોઈ શકો છો. ને બીજી વાત કે સાઈડ પરથી કેવી લાગે છે, તો સાઈડ પરથી તો લુક ગજબ જ છે. લોંગ સેડન કાર છે. બ્લેક ટિન્ટેડ ગ્લાસ છે, કંપની પોલીસ વેરીફાઈડ. પાછળના ફૂલ બ્લેક આવે અને ફ્રન્ટ ગ્લાસ થોડા ડીમ આવે. તમે જોઈ લો. મેકવિલ જોઈ લો. મેકવિલ આ રીતના છે, ફુલ્લી ગ્રીલ્ડ, બ્લેક પોલિશ છે. અને બેક લુક આ રહી કિયા K4 બેજિંગ, કિયાનું બેજિંગ. અને બેક લુક આ છે અને બેક લાઇટ્સ કંઈક આવી દેખાય છે, જોઈ લો. ફૂલ હોરર લુક. એવું નહીં કે લુકના હિસાબે આ ગાડી લીધી, પણ બધી રીતે આ ગાડીમાં થોડુંક સારું મને પરફોર્મન્સ દેખાતું હતું, એટલે મેં ડિસાઈડ કરી આ જ ગાડી લેવાનું. હવે ટ્રંક સ્પેસ દેખાડું તમને. ટ્રંક સ્પેસ તમે ટ્રંક સ્પેસ જોઈ લો, બહુ જ મોટી. એરપોર્ટ બેગ્સ જોવા જાય તો ચેકિંગ બેગ 3 આવી જાય આરામથી, બહુ મોટી છે. હવે અહીંયા પુલ ગાર્ડ આપ્યા છે અને પુલ કરો તો પાછળની સીટો બધી પડી જાય. અહીંયા પણ પુલ ગાર્ડ છે, તો બધી સીટો પડી જાય એનાથી પાછળની. તો આ જ કંઈક છે ગાડી માટે. મેં થોડા કકડા લીધેલા છે, પોલિશ છે ને બધું છે ભાઈ. કિયા તો આ જ રીતે કંઈક ગાડી છે. ચોફેરથી બેક ડોર અહીંયાથી ખુલે છે અને ફ્રન્ટ અહીંયાથી, અને અહીંયા પણ સ્મોલ લાઇટ્સ આપી છે, જો રાતે તમને હેન્ડલ એમ પકડવામાં એ લાગે. મિરરમાં પણ તમને સાઈડ કાર એલર્ટ આપ્યું છે, એટલે પાછળથી કોઈ ગાડી આવતી હોય, બાજુમાં કોઈ ગાડી હોય તો અહીંયા એલર્ટ આપે, અહીંયા લાઇટ થાય. તો ગાઈઝ, બહારથી તો તમે ગાડી જોઈ જ લીધી. ચાલો તો હવે અંદર જઈને બતાડું. તો ગાઈઝ, તમે જોઈ શકો છો આ કંઈક ઇન્ટિરિયર છે. આપણે રુદ્રાક્ષની માળા અને ગાડી સ્ટોપ છે અત્યારે. ચાલુ કરીશું હવે. અહીંયાથી પુશ બટન છે
અહીંયા પુશ બટન, યા મીટર સ્ટાર્ટ થઈ ગયું છે, જોઈ લો તમે. ને સ્પેસિફિક સ્ટીયરિંગ વ્હીલ, પણ તમે જોઈ શકો છો. હોમ બટન પર ક્લિક કરીશું તો કંઈક આવું દેખાશે. પ્લસ આપણું ફાઇલ નેમ, કાર નેમ ધ્રુમી છે ને તમે જોઈ શકો છો. આ આફ્ટર માર્કેટ મેં લગાવ્યું છે ફોન હોલ્ડર. એમ તો ફૂલ સિસ્ટમ છે જ, પણ ફોન હોલ્ડર અહીંયા હોવું જરૂરી છે કેમ કે ચાલુ ગાડીએ તમે ફોન ના અડકી શકો શું છે શું નહીં. અહીંયા મિરર એડજસ્ટમેન્ટ છે, સાઈડ મિરર એડજસ્ટમેન્ટ, લોક અનલોક, 4 વિન્ડોઝ અને વિન્ડોઝ લોક, એટલું છે. અહીંયા મોડ છે, તમે ગાડીનું મીટર જોઈ શકો છો, બધું છે. હા, અને ગાડીમાં ડ્રાઇવિંગ મોડ તમે જોવા જાવ તો એક નોર્મલ મોડ છે અને એક બીજો સ્પોર્ટ્સ મોડ છે. તો આ નોર્મલ મોડ છે અને આપણે સ્પોર્ટ્સ મોડ પર કરવી હોય તો આ ક્લિક કરીશું, સ્પોર્ટ્સ મોડ ચાલુ. તો ગાઈઝ આ છે કંઈક આપણી ગાડીનું એ. અહીંયા મેનુ ચેન્જ છે, અહીંયા ક્રૂઝ કંટ્રોલ છે, અહીંયા મેનુ ફોલ્ડર છે, અહીંયા કંઈક ફેવરેટ તમારે કરવું હોય અહીં ફોન પિકઅપિંગ છે, સોંગ ચેન્જિંગ, વોલ્યુમ અપ ડાઉન અને ટુ ફોબ એસી કંટ્રોલ છે. મને મારી સાઈડ જેટલું જોઈતું હોય એટલું, પેલી સાઈડ જેટલું જોઈતું હોય એટલું કંટ્રોલ બેવ સાઈડ છે. અને સ્પીકર તો સિસ્ટમ તો બહુ જ હેવી છે ગાઈસ, વિથ ડોલ્બી સાઉન્ડ તમે કહી શકો કેમ કે મેં વગાડ્યું છે તો બહુ મજા આવે છે. અને આ ઇમરજન્સી છે, ઇમરજન્સી આની પર ક્લિક કરો એટલે કિયામાં ફોન લાગે અને તમારા ઇમરજન્સી કોન્ટેક્ટમાં. આ કંઈક લાઇટ છે ટચવાળી, ટચ ડાઉન, ટચ ઓફ, અને આ ક્લિક કરો એટલે બધી જ લાઇટો ચાલુ થઈ જાય. ક્લિક નથી, ટચ છે એ પણ, એટલે ટચ કરો તો બંધ બી થઈ જાય, જોઈ લો. આ કંઈક કિયા કનેક્ટ એપનું છે જે મોબાઈલ એપમાં છે, હું તમને થોડીક વાર રહીને બતાડીશ. તો આ જ કંઈક એ છે. આ ગિયર છે, ઓટો હોલ્ડ, અહીંયા કેમેરા બટન અને સી ટાઈપ્સ, બધા સી ટાઈપ્સ છે તમે જોઈ શકો છો. તો ગાઈસ કંઈક ઇન્ટિરિયર પ્રીમિયમ લુકમાં આ છે. ફ્રન્ટ સાઈડ બેવ કાચમાં, અહીંયા મતલબ એમાં જોવા જાય તો સનશેડમાં એ છે, યા બેવ સાઈડ છે, પેલી પણ સાઈડ છે. અહીંયા થોડુંક સ્પેસ આપી છે મૂકવા માટે જે આપણે યુઝ કરીશું. તો ગાઈસ કંઈક આવી ગાડી છે. હવે હું તમને પાછળના ડોરે લઈ જાઉં તો તમને પાછળનો બી એ ખબર પડે. આ હેઝાર્ડ લાઇટ છે, એ તો બધું ખબર જ હશે તમને. કંટ્રોલ્સ પણ આમાં બધા બહુ છે, ક્લસ્ટર કંટ્રોલ્સ ને બધું, તમારે કેટલા સેકન્ડ પર ગાડી એ કરવી છે, અપડેટ્સમાં જાઓ તો બધું જ છે. સાઉન્ડ, વ્હીકલ, ડ્રાઈવર અસિસ્ટન્સ, ડોર, કન્વિનિયન્સ, લાઇટ્સમાં ક્લિક કરો તો સાઇડ લાઇટ કેટલી વાર ફ્લેશ થવી જોઈએ, ઓન રાઇટ ક્લિક, ને બધું જ છે. ડોર કન્વિનિયન્સ, રિયર ઓક્યુપેશન એલર્ટ, સર્વિસ ઇન્ટરવલ, બધું જ છે, તમને બધું બતાડે. અને આ બેટરી સિસ્ટમ આપણા ફોનમાં હોય અને વેલેટ મોડ પણ ઓન છે. તમે કોઈને ગાડી આપી હોય તો તમારે સ્પેસિફિક તમારા ફોનમાંથી સેટ થઈ જાય ભાઈ કે 10 માઇલ જ એવો ચલાવવો જોઈએ, મતલબ 10 કિલોમીટર ગણો તો 10 કિલોમીટર પછી એની જાતે જ ગાડી સ્ટોપ થઈ જાય ઓન ધ, એ જ્યાં પહોંચ્યો હોય ત્યાં. તો બધી બહુ સિસ્ટમ છે, તમને ફોનના એપમાં પણ હું તમને બતાડીશ હમણાં થોડીક જ વારમાં. પહેલાં ગાડીનું પતાવી દઈએ. અને સીટ ફૂલ ઓફ ફેબ્રિકેશન છે, એકદમ કમ્ફર્ટેબલ.
અને બધી રીતે ગાડી એકદમ ઓકે છે. હવે પાછળ જઈને તમને બતાડું તો પાછળનું રહેશે કંઈક આવું. અહીંયા પણ સ્પેસ છે બહુ જ મસ્ત. અહીંયા પણ સીટ્સ ફૂલ ઓફ અમેઝિંગ કમ્ફર્ટ છે. અને જોવા જાવ તો અહીંયા પણ સી ટાઈપ ચાર્જિંગ છે, કેમ કે ભાઈ અમેરિકામાં તો આ ચાર્જિંગ ચાલે છે બધે. આ લાઇટ્સ, આ હોલ્ડિંગ્સ, અહીંયા બી થોડીક સ્પેસ છે બોટલ ને એ મૂકવા માટે. અહીંયા પણ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો બેક સાઈડ કઈ આવી દેખાય છે યા ને ફ્રન્ટ કંઈક આવું છે. અહીંયાથી જુઓ તમે તો આજ કંઈક તો ડિટેલ વિડીયો આપણી ગાડીનો. તો ગાઈસ નીચે ઉતરીને તમને હું લઈ જાઉં ફોનના એપમાં. તો ગાઈસ મળીએ ડાયરેક્ટ ફોનના એપમાં. ઓકે, બાય બાય. તો ગાઈસ આપણે આવી ગયા છે ફોનના એપમાં. તો તમે જોઈ શકો છો કિયા બેજિંગ, ધ્રુમી, એસ્ટિમેટેડ રેન્જ, ગાડી કેટલી ચાલી શકશે આટલા પેટ્રોલમાં, 387 માઇલ. બરાબર, એટલે આટલી ગાડી ચાલી શકશે. આ ફ્યુલ છે કે 100% બતાડે છે ફ્યુલ. આપણું ફૂલ ટેન્ક છે અત્યારે. બરાબર, વ્હીકલ સ્ટેટસ પર જઈએ તો ઓવરવ્યૂ ગાડીને બતાડી દે. ગાડીમાં કેટલા ટકા હવા છે ચારે ટાયરમાં. 35 PSI, 30 PSI ફર્સ્ટ ટુમાં. પાછલામાં 31 છે PSI અને 34 PSI રાઈટ સાઈડ છે. તો થોડીક ઓછી છે 31માં. તો ચાલે, તો 2-3 પોઈન્ટ એમથી એમ, એટલે વાંધો નહીં. અને ચારેય દરવાજા અત્યારે આપણા લોક છે. બોનેટ ક્લોઝ છે, ટ્રંક ક્લોઝ છે. એટલે આવી રીતે જ કંઈક બતાડતું હોય ઓવરવ્યૂ. હેલ્થ રિપોર્ટમાં તમને બતાડે કે ગેસ લેવલ શું છે, એસ્ટિમેટેડ રેન્જ શું છે, અને તમારું નજીકમાં ગેસ સ્ટેશન કયું છે એ પણ તમને બતાડે. વ્હીકલ સિક્યુરિટી, એટલે અત્યારે વ્હીકલની પરિસ્થિતિ સિક્યુરિટી કેવી છે, મતલબ બરાબર છે કે નહીં ગાડી અત્યારે બહાર આપણી. તો લોક છે, ડોર બધા ક્લોઝ છે, હુડ પણ ક્લોઝ છે, ટ્રંક પણ ક્લોઝ છે. આની પર જતા રહો એટલે મેન્ટેનન્સ પર. એટલે લાસ્ટ સર્વિસ 17 જૂન 2026, નેક્સ્ટ સર્વિસ 17 જૂન 2027. કાં તો માઇલ્સ જુઓ તમે તો 7,704 માઇલ પછી મારી સર્વિસ આવશે, કાં તો વર્ષે. એવું બેમાંથી એક જે પણ એચીવ થાય એ કરાવી દેવાની. ટ્રીપ હિસ્ટ્રી, ટોટલ ટ્રીપ્સ રેકોર્ડ, ગાડી બંધ કેટલી વાર થઈ અને ચાલુ કેટલી વાર થઈ. તો 44 વખત ચાલુ થઈ બંધ કર્યા પછી. આપણે સ્ટાર્ટ કેટલી વાર કરી એમ. ટોટલ ડિસ્ટન્સ 211.76 માઇલ ફરી છે. ટોટલ ડ્યુરેશન, ચાલુ રહેવાનું ટાઈમ, ટોટલ ગાડી કેટલી વાર ચાલુ રહી તો 13.48 કલાક ચાલુ રહી છે. પછી વ્યૂ ટ્રીપ હિસ્ટ્રી અને વ્યૂ મેન્ટેનન્સ, પછી ફૂલ ડિટેલ આવી જાય. જોઈ શકો છો તમે ટાયર પ્રેશર ઓકે છે, હેડલાઇટ ઓકે છે. કંઈ પણ એરર હોય તમને ફોનમાં બતાડી દે. સ્માર્ટ કી, બેટરી બધું જ બતાડી દે. વેલેટ મોડ, સેકન્ડરી ડ્રાઈવર તમારે એડ કરવો હોય તો થાય, પણ અત્યારે તો ખાલી ધ્રુવી જ છે. અને કંઈક આવી જ રીતે બધું છે અંદર. સેકન્ડ વસ્તુ કે એડિશનલ ડ્રાઈવર તમને મેં બતાડ્યું એ. બેક જાઓ. હવે અહીંયાથી ગાડી સ્ટાર્ટ થાય તમારી. 2 સેકન્ડ દબાવવાનું. અહીંયાથી તમારી ગાડી અનલોક થાય, લોક થાય. બરાબર છે, અહીંયાથી અનલોક થાય, અહીંયાથી લોક થાય. બરાબર છે. આ વેલેટ મોડ ઓન કરવાનું છે. બધું ફોન
તમારે ગાડીમાં બેસતા પહેલાં જ તમારે ગાડી સ્ટાર્ટ કરી દેવી છે કે ભાઈ એસી ચાલુ થઈને ઠંડી થઈ જાય ગાડી તો અહીંયા ફોનમાંથી ઓન થઈ જાય. તમે કોઈક ફૂલ પાર્કિંગમાં મૂકી છે ત્યાં જ્યાં બહુ જ ગાડીઓ છે ને તમને ના મળતી હોય તો હોર્ન એન્ડ લાઇટ્સ પર દબાવો તમે એટલે તમારી ગાડી તમારી ગાડીનું હોર્ન વાગે અને પ્લસ લાઇટો ચાલુ થઈ જાય તમારી ફ્રન્ટ એટલે તમને ખબર પડે કે શું છે શું નહીં. તો ફીચર્સ જોવા જાવ તો બધું બહુ છે. રિમોટ સ્ટાર્ટ શેડ્યુલ, તમારે ધારો કે જવું છે કાલે સવાર 9 વાગે એટલે મારી ગાડી ચાલુ થઈ જવી જોઈએ 8:45 વાગે એટલે અહીંયા રિમોટ સ્ટાર્ટ શેડ્યુલ કરી દો એટલે ઓટોમેટિક કાલે સવારે 8:45 વાગે તમારી ગાડી ચાલુ થઈને ઠંડી થઈ જાય એવું છે. તો બધું બહુ છે. સ્પીડ એલર્ટ પણ છે કે ભાઈ તમારે 80ની સ્પીડે 50ની સ્પીડે સ્પીડ એલર્ટ બતાવવું હોય તો એ પણ છે. બધું બહુ જ ક્રૂઝ કંટ્રોલ, ક્રૂઝ એલર્ટ બધું જ છે. સપોર્ટમાં જોવા જાય તો તમારે કંઈક પંચર પડ્યું, રોડ સાઈડ એસિસ્ટન્ટ જોઈએ છે કે ભાઈ પંચર પડ્યું મારી ગાડી સાઈડ પર છે તો સ્પેશિયલ કિયામાંથી ગાડી આવીને પંચર કરી જાય તમારું. સ્ટોલન વ્હીકલ રિકવરી એટલે તમે એની પર બટન દબાવો એટલે તમારી ગાડીનું આખું ડાયરેક્શન આવી જાય અને ગાડીનું હોર્ન ફૂલ વાગ કરે જ્યાં સુધી તમે અહીંયા ફોનમાંથી સ્ટોપ ના કરો બરાબર. ને ગાઈડ અહીંયા વિડીયોઝ છે, મેન્યુઅલ્સ છે, વોરંટી છે, તમારી ગાડીની વોરંટી કેટલા ટાઈમ સુધીની બધું જ આપેલું છે. મેપ પર જાઓ એટલે તમારી ગાડી ક્યાં પડેલી છે અત્યારે એ પણ બતાડી દે બરાબર તમારા લોકેશન પરથી. એટલે ગાડી ક્યાં છે ક્યાં નહીં, શું કરે છે, કોણ લઈ ગયું છે બધું જ દેખાય ફોનમાં. પ્રોફાઇલ જોવા જાય તો અત્યારે એક જ ગાડી છે આપણી પાસે અને એડ ન્યૂ વ્હીકલ એટલે 2 ગાડી હોય તમારી પાસે પોતાની તો બીજી ગાડી એડ કરી શકો છો પણ આટલું જ છે. તો આ જ કંઈક ફોનમાં એપ છે બધી બરાબર છે તો જોઈ શકો છો તમે. તો ગાઈઝ આપણે બેક જઈ અને પાછા આવી જઈએ લુકમાં, આપણા રિયલ લુકમાં. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ છે કઈ ગાડીની ચાવી આવી. આપણે છે યુએસએમાં પણ લગાવી દીધું છે લંડનનું કિચન. એ બધું છોડો, આપણે જે ડિસ્કસ કરવાનું છે આ છે. અહીંયા છે લોક બટન, અહીંયા છે અનલોક બટન, અહીંયા છે ટ્રંક ઓપન અને અહીંયા છે હોર્ન બટન. જો તમારે ગાડીનું હોર્ન મતલબ ફ્લેશ કરવું હોય તો તમે અહીંયાથી પણ કરી શકો છો. અહીંયાથી ડાયરેક્ટ ટ્રંક ઓપન થઈ જાય છે. અને હા, આમાં એક ફીચર હજુ એક એડ છે જે છે ગાડી સ્ટાર્ટ ઓન ઓફનું ચાવીમાં જ બરાબર. એટલે તમે એકવાર લોક બટન દબાવો એટલે ગાડી લોક અને પછી હોલ્ડ બટન દબાવી રાખો એટલે ગાડી તમારી ચાલુ થઈ જશે બહાર. પણ હા, લોક મોડમાં. એટલે તમારી ગાડી ચાલુ હોય અને તમે પછી ના ગયા અને કોઈ ખોલીને અંદરથી લઈને જતું રહ્યું ગાડી એટલે એ ગાડી લોક મોડમાં હોય. તમે જેવું ગાડી પાસે જઈને અનલોક કરશો ગાડી પછી ગાડી ઓટોમેટિક સ્ટોપ થશે ને તમારે મેન્યુઅલી સ્ટાર્ટ કરવી પડે. એટલે આમાં એ સેફ્ટી ફીચર બી બહુ મસ્ત છે કે ભાઈ ચાલુ તો તમે કરી, ગાડી ઠંડી પણ થઈ ગઈ પણ તમે ના હોય ને તમારી ગાડી કોઈ લઈને જતું રહે તો જેવો પણ એ દરવાજો અડકશે કાં તો ખોલવાની ટ્રાય કરશે ગાડી ઓટોમેટિક બંધ થઈ જશે જ્યાં સુધી અહીંયાથી અનલોક બટન નહીં દબાવાય. યા તો ગાઈઝ આવી જ છે કંઈક ચાવી, થોડોક પ્રીમિયમ એ છે બરાબર છે. આ સેફ્ટી કી છે, જ્યારે આની બેટરી ડાઉન થઈ જાય કે સેલ જતો રહે તો અહીંયા સેફ્ટી કી છે. જે સેફ્ટી કી તમે થોડુંક હેન્ડલ ખેંચીને નીચે હોય છે એનાથી ખોલી શકો છો. તો આ સેફ્ટી કી છે અને કંઈક આવી જ કી છે. તો ગાઈઝ મળીએ થોડીક જ વારમાં પાછા. તો ગાઈઝ આવો જ હતો કંઈક આપણો કારનો ફૂલ ડિટેલ વિડીયો. જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો કારણ કે થોડીક મહેનત લાગે છે આ બધું બનાવવામાં, વિડીયોઝ બનાવવામાં.
તમે થોડોક સપોર્ટ વધારે આપશો તો વધારે મન થશે કે આવા વિડીયો જોવા હોય તો લાઈક કરજો, મેં તમને કીધું, અને સપોર્ટ કરો આ ચેનલને અને બધાને શેર કરો કે એક ગુજરાતી યુએસએમાં શું કરી રહ્યું છે. અને કોઈ પણ ડિટેલ વિડીયો જોતો હોય કે ભાઈ આનો વિડીયો બનાવી આ ઇન્ફોર્મેશન આપ, તો મને કદાચ નોલેજ ના હોય તો હું નહીં બનાવું, પણ જો મને નોલેજ હશે એ વસ્તુનું અને ઇન્ફોર્મેશન બધી હશે તો હું શ્યોર તમારી માટે એ વિડીયો અપલોડ કરીશ અને બનાવીશ. તો ટાટા, બાય બાય, સી યુ ગાઈઝ, લવ યુ ઓલ, બાય બાય.